જીવન દોરીનું દયાળુ પ્રકૃતિનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાં જે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે. અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગાડે કે લોકાપવાદ આવ્યો તો અતિ વહાલા હતા, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી. અને સીતાજીને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. એમ કહીને
સર્વે હરિભક્ત વિનતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. એતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત જે તે થયું. ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે, એ તો દરવાજે રહીને જોયા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંસી બહુવિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન. માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકર ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરમાં ભજન કરવા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાની ને પ્રાજ્ઞાભિમાની એ 3 દેહમાં 3 ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તું અને બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય છે. જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંય બેસે ને શાંતિ થવા માંડે, ને વળી જેમ ટાળ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિવૃત્તિમાં રહે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે ને જીવની પણ શુદ્ધિ થાય છે. તેવી પ્રવૃત્તિ માર્ગમાં થતી નથી. માટે વિવિધ ભોગમાંથી સંકોચ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સર્વ પ્રકારની વાતો જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા. ને બધા સત્સંગમાં જીવ ન જોડાય, પણ 2 જણ સાથે તો જીવ જડી દેવો, ને તે વિના બીજામાં માલ ન જાણે તે જીવ જડ્યો કહેવાય. ને બીજાનો દેહ કરીને તો સંગ હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને 2 આસન રાખે છે, તે શું જાણતા હશે? આવા કહેનારા નહીં મળે. તે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા ને બીજા બેઠા હોય એમ છે. તે જ્યાં સુધી 3 પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે. તે થઈ રહ્યું. હવે 3 થઈ ત્યાં તો માણસ મંડી પડ્યું છે, પણ સાધુતા રાખવી એમ ન કર્યું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે, ને પછી તો ગૃહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું, ને ત્યાગીને દેહ, ચેલોને ખાવું, એ 3. ને બહેનો તો જોગ જ નથી. એમાં શું? તુલસી સો નર ચતુર હૈ, રામ ચરણ લે લીન, પર ધન પર મન હરંદ કો વેશ્યા બોત પ્રવીણ. સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે. સંસારમાં સરસો રહે, મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણ હરિનો દાસ. એ ખોટું છે. એ તો અનેક ચિત્ત વિભ્રાંતા એમ થયું. 2 ઘોડે 1 જણથી ન બેસાય. ચિત્ત કી વૃત્તિ એક હૈ, ભાવે તહાં લગાઓ, ચાહે તો હરિ કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ. 2 વાત ન બને. જે લોટ ખાવો અને હસવું એમ છે, ને ઓલા કાઠીવાળું ન કરવું. જે આસે તાળો બગડતો ને ઓસે તાળો બગડતો એમ નહીં. ઓલી તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે પણ ન રહે એમ સૌને છે. પણ ઉનાળામાં ટાળું હોય કે ચોમાસામાં હોય એ કહો.
ને હવે આપણે સૌ ભેળા થયા છીએ તે મનમાં એમ છે જે કસર ટાળીને ભગવાનના ચરણારવિંદમાં જોડાવું છે. તે જેવો વેપારમાં, વાડીમાં, ખેતીમાં આગ્રહ છે તેવો કરશું ત્યારે મહારાજ પાસે જવાશે. અને ખેતીવાડીમાં બંધન થાય, એમાં કાંઈ માલ નથી, ત્યારે શું ન કરવું? કરવું, પણ દેહનો વ્યવહાર ચાલે તેટલું કરવું. પહોર રાતે, દોઢ પર રાતે, અડધી રાતે, પાછલી રાતે ઉઠીને જ્યારે વિચારશું ને ભગવાનને ધારશું ત્યારે સાધુ થવાશે. પછી ભગવાન પાસે જવાશે. વારાવાળો, ભણવાવાળો ને રોટલાવાળો જાગે છે તેમ જાગવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે શ્રાવણવદી છઠને દિવસે વાત કરી છે. બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે. તે જો કરે તો થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.